નમસ્કાર. વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 28/3/2026ના રોજ શ્રી વિશ્વ માનવ જીવ શાંતિના કલ્યાણાર્થે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં SOS સ્કૂલ પાછળ તપસ્વી વણઝારા શ્રી મગનભાઈ માલસી ભાઈ મહેશ્વરીના અધ્યક્ષ સ્થાને યોજાયું મહાધર્મ યજ્ઞ, જેમાં હિન્દુ સનાતન સમાજના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો, ધર્મગુરુઓ પધાર્યા હતા, જેમના વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા. સાથે સાથે રાત્રે રામદેવજી મહારાજના પંથ પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું. આ મહાધર્મ યજ્ઞ નિમિત્તે ગઢસીસાથી સાક્ષાત જગદંબા સ્વરૂપ એવા પૂજ્ય શ્રી ચંદુમાં પધાર્યા હતા. આ પ્રસંગે મહાધર્મ યજ્ઞના પ્રણેતા એવા મહાન તપસ્વી વણઝારા શ્રી મગન દાદા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે અગાઉ વિશ્વ કલ્યાણાર્થે તેઓ 6 મહિના સુધી મીઠાની પથારી પર બેસીને તપસ્યા કરેલ છે. સાથોસાથ કોરોના વાયરસની મહામારી હોય કે ગૌ માતામાં લંપી નામની બીમારી હોય, તે સમયે તેઓ અનેક સાધનાઓ સાથે પ્રભુને પ્રાર્થનાઓ કરેલી હતી. મહાધર્મ યજ્ઞનું આયોજન પણ વિશ્વના તમામ જીવજંતુઓ તેમજ મનુષ્યના કલ્યાણાર્થે યોજાયું હતું. પાટકોરીના ગાદીપતિ તરીકે વિદ્યાગર ગોસ્વામી, શિવરાજસિંહ જાડેજા, ધર્મિષ્ઠાબા જાડેજા, ડૉક્ટર કાનજીભાઈ ભાનુશાલી, લાલજી ગંગજી મહેશ્વરી તેમજ સોનાભાઈ રબારી ધર્મપથે ગાંધીએ બેઠા હતા. આ પ્રસંગે ગઢસીસાથી પૂજ્ય શ્રી ચંદુમાં ગરુડેશ્વર નર્મદા કિનારેથી પૂજ્ય શ્રી ઉષામાં હંસગીરી બાપુ, પ્રતાપગીરી બાપુ તેમજ કૃષ્ણા વંદનગીરી બાપુ જેવા અનેક સાધુ સંતો, મહંતો, ધર્મગુરુઓ પધાર્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી હંસાબેન ચાવડા, ધીરજ લખમણસિંહભાઈ ગેડિયા, રમેશ સુમાર મહેશ્વરી, આંબાલાલ આહિર, દેવશી લઘા રબારી ગડા, સાંગાવેલા રબારી ગડા જેવા અનેક નામી અનામી લોકો એ જહેમત ઉઠાવી હતી. તેવું તપસ્વી વણઝારા શ્રી મગનભાઈ માલસીભાઈ મહેશ્વરી તેમજ સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી હંસાબેન ચાવડાની યાદીમાં જણાવાયું હતું. તમારું નામ અને તમારો પરિચય. જય અલગધણી, જય માતાજી, જય રામાપીર. મારું નામ મગન માલસી મહેશ્વરી ઉર્ફે વણઝારા, જે આજે તારીખ 28ના 3જો મહિનો અને 2026 દસમના મહાધર્મ યજ્ઞનું જે આયોજન કરેલ હતું, મને એવું થયું કે ધર્મનો પ્રચાર થાય, સામાજિક એકતા અને એની સાથે સર્વે સમાજ મળી અને એક જ ભાણામાં પ્રસાદ લે એવું મારું ધ્યેય હતું. જેમાં રતનજી બાપુ જાડેજા, હરિભાઈ પટેલ અને ગળા ગામના દેવસીભાઈ, દાદાભાઈ રબારી અને સાંગાવેલા રબારી અને માતાજી એવા હંસાબેન ચાવડા અને એમના ઘરવાળા આપણે PM મહેશ્વરી અને સંતો સાથે એની સાથે જે આપણે કાર્ય ઉજવ્યું એમાં બહુ આનંદ આવ્યો. અને સંતોની હાજરીમાં એવા માતાજી ચંદુમાં ગઢસીસાના જે હાજરી આપી અને અમને બધાને સર્વે સંતોને એમને દર્શન દીધા. ખરેખર એમનો ભાવ અને સિદ્ધાંત, જે વાણી અને એમાં જે કરુણતા છે, તો એને ખાલી માત્ર દર્શન કરીએ તોય પણ જીવન ધન્ય બની જાય. અને મારું જે આ સર્વે સમાજને બોલાવી અને મારું ઉદ્દેશ્ય એક જ હતું કે સર્વે સમાજ એક થાય અને ધર્મનો પ્રચાર થાય. અત્યારે એની હાલમાં જોવા જઈએ તો યુવા પેઢીમાં જોવા જઈએ તો નંબર 1 આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. પછી સગપણે ચાંદલો થઈ ગયા તેના છૂટાછેડાનું, પછી લગ્ન જે થાય તો 2 વર્ષ 3 વર્ષ પછી પણ એનો જેને કહેવાય કે છૂટાછેડા કરવામાં આવે છે. તો એ ન બને અને એ નિમિત્તે આપણે ધર્મને સાથે લઈ અને સામાજિક એકતા કરવા માટે મેં આવું યજ્ઞ કરેલ છે. એથી ઉપરાંત 2018માં જે યજ્ઞ કરેલ હતો ધ્વજવણ યજ્ઞ, પછી 2022માં પણ છત્રવણ યજ્ઞ 6 મહિના જેને કહેવાય કે તપસ્યા કરી 6 મહિનાની, એવા 3 વખત મને ભગવાને એવી આપે મોકો કે જે તપ જપ કરી અને આવા મેં અનેક પહેલેથી પણ યજ્ઞ કરતો આવ્યો છું. તો સર્વે સંતોની અને સર્વે આપણે યુવક ગણ છે એ બધાની સાથ સહકારથી આવા મેં કાર્ય કર્યું. રહી વાત એ
એથી પહેલાં જે કે આ છૂટાછેડા થાય છે કે આત્મહત્યા થાય છે કે આવો ખોટા પ્રદૂષણ ફેલાય છે જાતિ ભેદના કે જાતિ ફલાણી જાતના કે ઢીકડી આ જાતના, તો એ જાતને બધી આપણે ભલે જાતિ જે તે રહેવાની છે પણ આપણે કોમી એકતા હોવી જરૂરી છે. કારણ કે આપણે આ જગત માટે આવીએ છીએ તો એના માટે આ બધી કોમી એકતા હોવી જરૂરી છે. ધર્મ તો બધા ભલે અલગ આપણે માનતો હોય પણ ભગવાન તો બધો એક જ છે. બસ એટલું મારું કહેવાનું છે. તો જય અલગ અલગ આધાર. રતનજી લાખુભા, કલ્યાણ જુનાગઢ 2. માનવ જીવ વિશ્વ કર્મ અર્થે જે રાખેલા પ્રોગ્રામ સંતો મંતો પધારેલ અને આ યજ્ઞમાં જે લાભ લીધેલો મહાપ્રસાદનો, બસ. મારું નામ હંસાબેન ચાવડા. મગનદાદાના અધ્યક્ષ સ્થાને પાઠ કોરીનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં મોટા સંત સાધુઓનું આગમન અને માતાજી ગઢસીસા જે ચંદુમાં છે એ પણ આ પધારેલા હતા અને સંતના સામૈયા કરવામાં પણ આવેલા હતા અને નાત જાત ભેદભાવ મૂકી અને બધા સાથે મળીને ભોજન કર્યું હતું. એમ આજુબાજુના પણ ગામ વિસ્તારના પણ ગળા ગામના અને કુકમા ગામના અને સર્વ એક સમાન એક સાથે મળીને અમે ઉત્સવ મનાવ્યો હતો ધામધૂમથી અને ભોજન પણ સાથે લીધું હતું. તમારું નામ અને તમારો પરિચય? હરિભાઈ રવજીભાઈ માકાણી, કલ્યાણસર સોસાયટી. માનવ અર્થના હિસાબે આપણે પાટકોરી રાખેલ હતી. સંસાધુની હાજરી હતી. રવજીભાઈ માકાણી, ગામ કોટડા ચકાર. હાલ અમે અહીંયા આપણે કલ્યાણેશ્વર નગર, બરોબર. આ પાટકોરીનો અમે પાઠ ઉત્સવ રાખેલો હતો અને માનવ જાતના અર્થે